નમસ્કાર દોસ્તો, પાણીમાં તરતી એક લાશ મળી આવે છે અને પોલીસને બોલાવવામાં આવે છે. આ લાશમાં કોઈ એવિડન્સ હતા નહીં આ લાશની અંદર, કારણ કે ન તો કોઈ વિઝિટિંગ કાર્ડ હતા, ન તો કોઈ ઓળખ માટેના કાર્ડ હતા, ન તો મોબાઈલ હતો, કશું જ નહોતું. આ માત્ર એક જવાન યુવતીની લાશ હતી અને તેના પગમાં એકમાત્ર સેન્ડલ એક પગની અંદર હતું. પોલીસ માટે આ કેસ મોટી ચુનૌતી હતો, કારણ કે એ છોકરી કોણ છે, ક્યાંની છે, કોણે તેની હત્યા કરી કે આત્મહત્યા કરી અને કોણ છે હત્યારા, આ પહોંચવા માટે પોલીસ એ એકમાત્ર સેન્ડલના આધારે આ પૂરો કેસ છે તેનો પર્દાફાશ કર્યો છે અને પોલીસ આ સેન્ડલના આધારે એ હત્યારા સુધી પહોંચી છે. તો આવો જાણીએ ક્યાંની આ ઘટના છે અને શું પૂરી ઘટના છે. આ તમામ મુદ્દેથી વાત કરીએ. વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. 2022નું વર્ષ હતું. 13 ડિસેમ્બરનો એ દિવસ હતો. ઉર્વશી વૈષ્ણવ નામની 27 વર્ષની એક છોકરી છે, જે પોતાનો ભાઈ પારસ, પોતાનો કઝિન ભાઈ જીતેન્દ્ર સાથે નવી મુંબઈના કોપર ખેરાને વિસ્તાર છે ત્યાં સેક્ટર 19માં રહેતી હોય છે. આ યુવતી નવી મુંબઈની અંદર કોપર ખેરાને વિસ્તાર છે, આ વિસ્તારમાં તે રહેતી હોય છે. આમ તો તે મૂળ રાજસ્થાનના બુંદી જિલ્લાની દયાનંદ નગર કોલોનીની રહેવાસી હતી. 7 વર્ષથી તે મુંબઈની અંદર રહેતી હોય છે. આ યુવતી સોના રેસ્ટોરન્ટ એન્ડ બાર કરીને ત્યાં એક રેસ્ટોરન્ટ બાર છે, તેની અંદર વેઇટરની જોબ કરતી હોય છે. પોતાની પાસે એક બલેનો કાર હોય છે અને કારથી જ તે જોબ પર જતી હોય અને આવતી હોય. ઘણી વખત તેનો ભાઈ તેને મૂકવા જતો હોય. એક તેનો દોસ્ત હતો જેનું નામ રિયાઝ ખાન હતું, એ પણ તેને મૂકવા જતો હતો. 13 ડિસેમ્બર 2022નો એ દિવસ હતો. રિયાઝ છે તે આ ઉર્વશીની બલેનો કારમાં લઈને સવારે 9:30 કલાકે તેને રેસ્ટોરન્ટે મૂકવા માટે જાય છે. તે ત્યાંથી તેને છોડીને પરત વહી આવે છે, પરંતુ રાત્રિના લગભગ સાંજ થઈ જાય છે. સામાન્ય રીતે 5 કલાકે આ યુવતી છે તે તેનો ભાઈ લેવા આવતો અથવા રિયાઝ લેવા આવતો, જેથી કરીને તે ફોન કરતી. એ દિવસે ફોન નહોતો આવ્યો, પરંતુ રિયાઝ સાંજે ઘરે પહોંચે છે આ યુવતીના અને તેના ભાઈને કહે છે, પારસને, કે મારું માથું દુખે છે, મને કોફી પીવી છે. પારસ તેને કોફી બનાવીને આપે છે. ત્યારબાદ રિયાઝ છે તે જતો રહે છે, કારણ કે તેની બુલેટ હતી એ લઈને. સાંજે આ યુવતી ફોન કરતી પોતાના ભાઈને અથવા રિયાઝને, જે જોબ પૂરી થઈ જાય એટલે, પરંતુ એ દિવસે પારસને ફોન ન આવ્યો. આ યુવતીના જીજાજી પણ ત્યાં મુંબઈની અંદર હોય છે. પેલો યુવતીનો ભાઈ છે પારસ, તેના જીજાને ફોન કરે કે ઉર્વશી હજુ સુધી નથી આવી અને તેનો ફોન પણ નથી આવ્યો અને તે ફોન પણ નથી ઉઠાવતી, જેના કારણે તેના જીજા છે તે દોડી આવે છે. રિયાઝને પણ ફોન કરવામાં આવે છે કે હજુ સુધી ઉર્વશી નથી આવી. તો રિયાઝ કહે છે કે મને ફોન નથી આવ્યો, મને ખ્યાલ નથી. રિયાઝ પણ ટેન્શનમાં આવી જાય છે. ઠીક આ દિવસ વીતી જાય છે, મતલબ એ રાત વીતી જાય છે, ઉર્વશી નથી આવતી. પરંતુ 14 ડિસેમ્બરની એ સવાર થાય છે અને 14 ડિસેમ્બરની આ સવારે રાયગઢ જિલ્લાનું પનવેલ છે અને આ પનવેલની ગાડી નદી છે. આ ગાડી નદીના બ્રિજની નીચે લોકોને એક લાશ, મુસાફરો જતા હોય છે, તેને એક યુવતીની લાશ દેખાય છે, જે ત્યાં ફસાયેલી હોય છે પાણીની અંદર બ્રિજના નીચે. પોલીસને જાણ કરવામાં આવે છે. પનવેલ પોલીસ છે ત્યાં પહોંચે છે, લાશને બહાર કાઢે છે. લાશ તાજી ફ્રેશ હોય છે, મતલબ કે એનો ચહેરો ઓળખાય છે. પોલીસ લોકોને, આસપાસના વિસ્તારના લોકોને આ યુવતીનો ફોટો દેખાડે છે, ચહેરો. છતાં એવું હતું કે ત્યાંની લોકલ હશે, પરંતુ કોઈ યુવતીને ઓળખતું ન હતું. પોલીસની અંદર શંકા જતી હતી કે કાં તો આ યુવતી તણાતી આવી છે, કાં તો કોઈએ મારીને ફેંકી છે, પરંતુ આ વિસ્તારની નથી. જેના કારણે પોલીસ છે તે તમામ પોલીસ સ્ટેશનો છે આસપાસના વિસ્તારના, ત્યાં જાણ કરે છે કે કોઈ ગુમશુદાની રિપોર્ટ લખાવા આવ્યું હોય છેલ્લા 2 દિવસમાં તો કોન્ટેક્ટ કરે. અને આ કેસ છે તે હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવે છે. આ યુવતીના બોડીને પીએમમાં ખસેડવામાં આવે છે, પરંતુ તે પહેલાં પોલીસ ઝીણવટભરી તપાસ કરે છે. તો તેના ગળાના ભાગે નિશાન મળી આવે છે ચોટના. પોલીસને લાગે છે કે આ યુવતીની હત્યા થઈ હોઈ શકે છે, પરંતુ આ યુવતી કોણ છે? કારણ કે તેની પાસે કશું જ નહોતું. કાર્ડ નહોતું, આધાર કાર્ડ નહોતું, ચૂંટણી કાર્ડ નહોતું, મોબાઈલ નહોતો,
કશું જ નહોતું, માત્ર હતી તો એક પગની અંદર સેન્ડલ હતું, બીજા પગમાં સેન્ડલ નહોતું. પોલીસ આ સેન્ડલને લે છે અને એ સેન્ડલ એ પણ નવું ખરીદાયેલું હોય થોડા દિવસનું, એવું એનો જે કંપનીનો માર્કો હોય છે એના ઉપર સાફ સાફ દેખાતો હતો. હવે પોલીસ માટે એ જાણવું જરૂરી હતું કે આખરે આ સેન્ડલ કઈ દુકાનેથી વેચાયેલું છે, કોણે ખરીદ્યું છે ને કઈ કંપનીનું છે. એ કંપની જે છે ત્યાંની લોકલ હોય છે, ફૂટવેરની કંપની, એનો માર્કો હોય છે. એ કંપનીમાં પોલીસ જાય છે, તપાસ કરે છે તો જાણવા મળે છે કે 3 જગ્યાએ 3 શોપો ઉપર જ થોડા દિવસમાં આ સેન્ડલ વેચવામાં આવ્યા હતા. વસઈ, પનવેલ અને અન્ય એક છે તે નવી મુંબઈ. આ 3 જગ્યાએ, એક પનવેલની શોપમાં હતું ને એક વસઈ, આ 3 જગ્યાએ ચપ્પલ વેચાયા હોય તેવું જાણવા મળે છે. પોલીસ આ 3 જગ્યાએ પહોંચે છે, પરંતુ મુંબઈ અને વસઈની અંદર પોલીસને કશું હાથ નથી લાગતું. જોકે પનવેલની અંદર જે શોપ હોય છે ત્યાં પૂછપરછ કરે છે તો એ શોપમાં જે માણસ કામ કરતો હોય છે તે કહે છે, કારણ કે યુવતીનો ફોટો બતાવે છે અને આ ચપ્પલ બતાવે છે, તો કહે છે કે થોડા દિવસ પહેલા આ યુવતી આવી હતી. સીસીટીવી ફૂટેજ ખતાડવામાં આવે છે તો 6 ડિસેમ્બરના રોજ, મતલબ કે જે ઘટના બની એના 6 દિવસ પહેલા આ યુવતી ત્યાં ચપ્પલ ખરીદવા માટે આવી હોય છે, સેન્ડલ ખરીદવા માટે. એ સીસીટીવી મળી આવે છે, પરંતુ એ યુવતીની સાથે એક હટ્ટો કટ્ટો યુવાન પણ જોવા મળે છે, જેને જોઈને લાગે છે કે આ યુવાન જીમ કરતો હોય છે. જેના કારણે પોલીસ માટે હવે એ પણ જાણવું જરૂર હતું કે આ બંને છે કોણ. પોલીસે એ બિલ્લો ચેક કર્યા તો જાણવા મળ્યું કે આ યુવતીનું નામ ઉર્વશી છે અને તે નવી મુંબઈમાં રહે છે. આ જાણકારી પોલીસને મળી ગઈ, પરંતુ એ યુવાન કોણ હતું એ જાણકારી ના મળી. થોડોક જ સમય વીતે છે, ત્યાં ગુમશુદાની ફરિયાદ છે તે આ યુવતીનો ભાઈ પારસ છે તે અન્ય પોલીસ સ્ટેશને નોંધાવે છે. એ પોલીસ સ્ટેશને નોંધાવ્યા બાદ પોલીસ સ્ટેશને તેને બોલાવવામાં આવે છે. આ યુવતીની લાશ બતાવવામાં આવે છે તો યુવાન છે તે રાડારાડી કરતો હોય છે. એ ઓળખી જાય છે કે આ તેની બેન છે, મતલબ કે ઉર્વશી છે. બીજી તરફ પોલીસ છે તે દરેક જીમના તપાસ કરતી હોય છે. મુંબઈના એ વિસ્તારમાં જેટલા પણ જીમ છે ત્યાં સીસીટીવી ચેક કરે. એ બોડી બિલ્ડર યુવાનનો ફોટો દેખાડે, પરંતુ પોલીસના હાથે કશું નથી લાગતું. આ પારસ ઓળખી જાય છે કે આ તેની બહેન છે, જેથી કરીને પોલીસ પારસને એ યુવતીની સાથે જે છોકરો હતો તેનો ફોટો બતાવે છે. તો પારસ કહે છે કે આ તેનો દોસ્ત છે જેનું નામ રિયાઝ ખાન છે અને તે એક જીમની અંદર ટ્રેનર છે. પોલીસ એના ઘરે પહોંચે છે તો તેની પત્ની કહે છે કે તે ઘણા દિવસથી ઘરે નથી આવ્યા, નથી તેને ફોન લાગતો. પોલીસ જીમ ઉપર જાય છે, પરંતુ જીમે તે મળતો નથી. પોલીસ ત્યાં જાપ્તો ગોઠવે છે. જીમ નજીક આસપાસના વિસ્તારમાં પોલીસ છુપાઈને બેસે છે. એ સવારે આવે છે એવા માટે અને પોલીસ છે ત્યાં જીમે જ તેને દબોચી લે છે. તેને દબોચીને પોલીસ સ્ટેશન લાવે છે, તેની પૂછપરછ કરે છે, પરંતુ એ બોલતો નથી. એના કોલ ડિટેલ ચેક કરવામાં આવે છે તો એ કોલ ડિટેલમાં સતત તે વાત કરતો હોય છે ઇમરાન શેખ નામના વ્યક્તિ સાથે. આ ઇમરાન શેખ સાથે તેની 13 અને 14 ડિસેમ્બરે સતત વાતચીત થતી હતી અને આ ઉર્વશી સાથે તેની વાતચીત થતી હતી. આ ત્રણેયના મોબાઈલ લોકેશન પણ 13 ડિસેમ્બરના રોજ એક જગ્યાએ હોવાનું જાણવા મળ્યું. પોલીસે ઇમરાન શેખની ધરપકડ કરી એના ઘરે દરોડો પાડ્યો. એને ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને બંનેને સખ્તાઈથી પૂછપરછ કરે છે. તે બંને પોલીસ સામે ભાંગી પડે છે. એ કબૂલ કરે છે કે તેણે આ ઉર્વશીની હત્યા કરી છે. ઉર્વશી જ્યારે પોતાની રેસ્ટોરન્ટ એન્ડ બાર હતું ત્યાં જોબ કરતી હતી, ત્યાંથી તે 5 વાગે તેને લઈને બહાનો બનાવે છે. ઇમરાન છે તે આગળ બેસે છે, રસ્તામાં બેઠો હોય છે, જ્યારે રિયાઝ ખાન છે તે બહાનો કરે છે કે આજે કશે ફરવા જાય, જેથી કરીને તે સીધી જ હોટલ એ રેસ્ટોરન્ટથી લઈને તે પનવેલ તરફ જાય છે, નદી તરફ, અને ત્યાં ઇમરાનને પાછળ ગાડીને બેસાડે છે. ઇમરાન છે તે તેનું પાછળથી જ આ યુવતી છે ઉર્વશી તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારે છે. મોતને ઘાટ ઉતાર્યા બાદ એની લાશને પાણીની અંદર ફેંકી દેવામાં આવે છે, કારણ કે પ્લાનિંગ એ હતો કે એ લાશ વહેતી થઈ જાય અને કોઈને જાણ ન થાય અને મળે તો પણ ઓળખી ન શકાય, કારણ કે પાણીમાં 2 દિવસ વીતી ગયા પછી. તો આ પ્લાન ફેલ જાય છે. પોલીસ એનો ભંડાફોડ કરે છે, પરંતુ સવાલ એ હતો કે શું કારણે આ યુવતીની હત્યા તે કરી. રિયાઝનું કહેવું હતું કે તે છેલ્લા 7 મહિનાથી એકબીજાને ઓળખે છે, એકબીજા વચ્ચે તેને પ્રેમ થઈ ચૂક્યો હતો, એકબીજાને શારીરિક સંબંધો પણ બંધાયા હતા અને આ યુવતી છે ઉર્વશી તે રિયાઝને લગ્ન કરવા માટે પ્રેશર કરતી હોય છે. રિયાઝ છે તે લગ્ન તેના ભૂતકાળમાં થઈ ચૂક્યા હોય છે, તેને એક પત્ની હોય છે અને એક દીકરી પણ હોય છે. આ વાતની જાણ
આ ઉર્વશીને થાય છે, કારણ કે રિયાજે ન કરી હોય. ત્યારબાદ ઝઘડો શરૂ થાય છે ને ત્યારબાદ તેના ઉપર લગ્ન કરવાનું પ્રેશર બનાવે છે ઉર્વશી થોડા મહિના અગાઉ જ રાજસ્થાન પોતાના વિસ્તારની અંદર એક લગ્ન પ્રસંગમાં રિયાજને લઈને ગઈ હતી. ત્યાંથી રિટર્ન આવે છે અને લગ્નનું પ્રેશર કરે છે અને તે કહે છે કે લગ્ન ન કર તો હવે તારા વિરુદ્ધ હું ફરિયાદ કરી. જે ટેન્શન હતું રિયાજ તેની સાથે લગ્ન નહોતો કરવા માંગતો કે તેની બીજી જે ઘરમાં પત્ની હતી તેને તે છોડવા નહોતો માંગતો, જેથી કરીને તેણે આ ઇમરાનને સાથે મળીને પ્લાન બનાવ્યો. ઇમરાનને 30,000 રૂપિયા પણ આપ્યા હતા અને તેણે વચ્ચેથી ઉર્વશીને હટાવવા માટે આખો ષડયંત્ર રચ્યું હતું. જો કે તે જે પ્રમાણે ષડયંત્ર રચ્યું હતું તેમાં કામયાબ પણ થયો હતો, તેને મોતને ઘાટ પણ ઉતારી હતી. પરંતુ એ ચપ્પલ, એ સેન્ડલે તેનું રાજ ખોલ્યું છે અને સેન્ડલના આધારે પોલીસ છે તે આ રિયાજ અને ઇમરાન સુધી પહોંચી હતી. દોસ્તો, દુઃખદ બાબત એ છે કે આ બંને 2023માં મતલબ કે મર્ડરના 1 વર્ષ બાદ તે બંને જામીન ઉપર મુક્ત થયા છે, કારણ કે એવિડન્સ પૂરતા ન મળ્યા. એને નદીમાં ફેંકતા કોઈએ નહોતા જોયા, તેને નજર કોઈએ ક્રાઇમ કરતા નહોતા જોયા, જેના કારણે આ બંનેને લાભ થયો છે ને બંને હાલ જામીન ઉપર મુક્ત થયા છે. જોકે તેનો કેસ ચાલે છે અને જજમેન્ટ આવશે ત્યારે શું સજા થશે એ જોવું રહ્યું. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, કોઈને બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આવી જ અવનવી ક્રાઇમની સત્ય ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.